સુદામા આવું નામ. સુશીલા નામે અને પત્ની, પણ કેવો બ્રાહ્મણ સાહેબ. અક્રોધન શૌચ પર સતતમ બ્રહ્મચારી બે દેવ ધ્યાન રતા નિત્યમ સદૈવ વિશેષ ગુણ સુદામાની અંદર ભૈરા સાહેબ. અયાચક વૃત્તિ ધારણ કરી અને પોરબંદર નગરીની અંદર કોઈની પાસે કાંઈ માંગવું નહીં, જે જે ઠાકર આપે આ સ્વીકારવું. કેવા બેહુત 1 કલાકની કથા છે, પણ વધીને મારે 15 મિનિટમાં સુદામા કૃષ્ણનો જ વિલાપ કરાવવો છે. સમયને અનુલક્ષીને ઘણી બધી કથાઓ બાકી છે. કોઈની પાસે કાંઈ માંગવું નહીં, અયાચક વૃત્તિ. સવાર અને સાંજ પત્ની બાળકોને સાથે રાખી અને ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન રોજ સાંજ પડે સુદામાની ઝૂંપડીએ કેસે સુર લાગે અને ભગવાનનું કીર્તન થાય. કેવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ચરણમાં ધરાવી અને બાળકોને ખવડાવે, પછી પોતે જમે. પણ સમય પરીક્ષા એ લે નહીં કેવી. વચ્ચે બે ચાર વખત એવું બન્યું કે 4-5 દિવસ સુધી નગરમાંથી કઈ મળે નહીં. સુદામા તો કઈ લેવા જાય નહીં, આ સુશીલા લેવા જાય, કઈ મળે નહીં. ભૂખા સાહેબી બાળકો સુદામાના આંખમાં હુડા અને પિતાની હારે સ્તુતિ કરે ભગવાનને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે જિંદગી કાઢી નાખી અડધી. આ તો નહીં કીએ તને, પણ આજ તારા નામની ધોણી હું જેદી ના આવ્યો તેદી ના હું જોઉં છું કે આ ધખાવીને બેઠો છે બાપ. કાંઈક તો અમારા હમું નો જોતો કાંઈ નહીં, કાંઈક આ બાળકોની સામે જો. આ ભૂખા કરવરે ને આ બાલુડા મારાથી જોવાતું નથી. મને અહીં આવી જાય વેદના થાય છે. બોલાય ઠાકર આંગણાની ધાર અને એ પરિવાર તો ભૂલી જાય, પણ સંત આત્મા કેવું છે, રાત પડે અને આરાધ કરે.
ને કહે છે કે તમે ઠાકર ઠાકર કયો છો, તો જાઉં ને એક વખત એના આંગણે અને આસપાસમાંથી થોડાક પૌવા દિવસે મહિલા હતા. સુદામા કહે છે કે કેમ જાઉં, આટલા દિવસ કોઈ પાસે માંગ્યું નથી તો કે શું મોટું લઈને જાઉં. સુશીલાજી કહે આપણે માગવા જવાની જરૂર નથી, ખાલી જાવ તો ખરા, કંઈક રસ્તો થશે. સુદામા કહે છે કે સુશીલાજી, ગુરુની પાસે, દેવ મંદિરોમાં, દીકરીના આંગણે, આવી કથાઓમાં આ બધી જગ્યાએ ખાલી હાથે ન જવાય, અહીંયા કંઈક આપવું પડે. અને શું છે આપવા માટે? આજ 5-5 દિવસથી તો નકોયડા અપવા કરીને આપણે બધા રહી છીએ, શું લઈ જાઓ? સુશીલાજી હવારમાં પ્રાત કાળે કહે છે કે જો આ પૌવા આની પોટલી વારી દઉં. પોટલી ફાટલી હારી હતી સાહેબ, થાળી પોટલી વારીને માથે હાથ ગાંઠું સુશીલાજી વારીએ અને પત્નીના માનને ખાતર સુદામાજી દ્વારકામાં આવ્યા. જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, એના મનનો મેરામર છલકાય છે રે, એના મનનો મેરામર છલકાય છે રે. જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય છે રે. હાલતા થયા 1-2 દિવસે થાકેલી પોતળી લઈ દ્વારકાની નજીક પહોંચ્યા. સુશીલા કહે છે સ્વામી શેષો ભોજન નિખામે, તમારા દોસ્તર દ્વારકાનાથ છે રે, તમારા દોસ્તર દ્વારકાનાથ છે રે. જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય છે રે. ગોમતીજીના કાંઠે આવી સુદામાએ સ્નાન કર્યું, પગથિયા ચડી સ્નાન કરી અને દ્વારપાળોને કહ્યો છે કે દ્વારપાળો, મારે ભગવાન કૃષ્ણને મળવું છે, તમારા રાજાને મળવું છે. દ્વારપાળ કહે છે કે અત્યારે ના મલાઈ કહે. આમ તો દ્વારકા નગરીની અંદર બ્રાહ્મણોને જવા માટે આજ્ઞા લેવાની કંઈ જરૂર જ નહોતી, પણ ઠાકોરજીનો આરામનો થોડોક સમય હતો એટલે કે અત્યારે ના મલાય. સુદામા તો થાકેલા પાકેલા ભાઈ કે નહીં, મળવું તો અત્યારે છે કે, તો કે અત્યારે ઠાકોરજી આરામમાં હોય, ક્યાં આઠ પકરાણી છે ક્યાં હોય, કહે છે જ્યાં ક્યાંય હોય તમે એને એકવાર કહ્યો કે તમને કોઈ મળવા આવ્યું, પોરબંદરથી મળવા આવ્યું છે. દ્વારપાળને સમજાવે છે કે સુદામાજી, તમે પોરબંદરથી આવ્યા સાચું, પણ અત્યારે તમે હવે મળી ના શકો, આરામનો સમય છે. એક કામ કરો, આલિયો, સોનામોર, દક્ષિણા તમારે જે જોઈ એ હું આપી દઉં, પણ આજે તમે એને મળી ન શકો, હવે કાલ તમારે મળવું પડે. અત્યારે આરામનો સમય થઈ ગયો છે, શયનનો સમય થઈ ગયો છે. ખૂબ સમજાવે પણ સમજતા નથી. દક્ષિણા સોના
મોર બધું આપે સુદામા કહે છે નહીં મારે તો હું આના માટે નથી આવ્યો. એક કામ કરો ને તમે એને કહો કે તમારો મિત્ર પોરબંદર થી મળવા આવ્યો છે. દ્વારપાળ મજાક કરીને હસવા લાગ્યા કે આવો મિત્ર કૃષ્ણનો આ ફાટલા ધોતિયા વાળો તમે ક્યાં ઊભી રહીને શું વાત કરો છો તમને ખબર છે? બહુ વિવાદ થાય ને એટલે દ્વારપાળથી આમ ભૂલમાં ધક્કો મરાય સુદામાન ભાઈ ગડગડતા એ સીડીઓની નીચે પડે. સુદામાજી એ બેઠા બેઠા વંદન કરે. વાત રે સુણીને વાલો દોડા ગીરધારી રે. જેવી અંદર વાત ખબર પડી વાત રે સુણીને વાલો દોડા ગીરધારી રે. કૃષ્ણજીએ લીધા સુદામાન તેરી રે આંખો સુદામજી કરી કામના રે દર્શને દીના દર્શને દીના. ખબર પડી ભગવાનને કે બાર એક મારો મિત્ર અને સુદામા આવું નામ આટલું સાંભળ્યું ત્યાં ભગવાન દોડ્યા. એના ખંભે જે કઈ વસ્ત્ર ઉપવસ્ત્ર હતા પડવા લાગ્યા. રૂકમણીની પગની સેવા કરતા હતી તો પાછળ આવું વીઆઈપી આવ્યું છે કોણ કે આઈ જા ઠાકોરજી આટલા હરખથી દોડતા જાય. અને ભાઈ દ્વાર સાથે આવી અને ભેટી લઈએ. દ્વારપાળોને ઘણો પસ્તાવો થયો કે અમે ખોટું કરી નાખ્યું. અંદર લઈ આવી સિંહાસન ઉપર પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા અને કહે છે હે રૂકમણી હે જામવતી હે સત્યભામા ગરમ પાણી લઈ આવો, ગંગાના નીર લઈ આવો, ગોમતીના નીર લઈ આવો, ગુલાબ જળ લઈ આવો. આજ મારા મિત્રના ચરણ પખાડવા છે મારે. અને ભગવાન કૃષ્ણ આજ સુદામાના ચરણ ધોવે. નીચે હોનાનો થાળ, ઉપરથી રૂકમણી ને જામવતી ને સત્યભામા મિત્ર વૃંદા ને બધા આમ ધારું કરે. અને ભગવાન ભાઈ ધીમે 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 એના પગને પોતાના હાથ વડે કેવો ભાગ્યશાળી આત્મા ઈશે સાહેબ ને કેવી એની ભક્તિ ઈશે કે સાક્ષાત અખિલ બ્રહ્માંડનો નાથ આજે એના પગ ધોવા બેઠો. સારા એવા વસ્ત્રાદિક અર્પણ કરીને સુદામાને રાખ્યા. પણ સુદામા પોતાની બગલમાં કંઈક છુપાવતા હતા. કૃષ્ણને તો ખબર હતી કે આ શું છે. કૃષ્ણ ભગવાન કહે છે કે સુદામા ભાભી કઈ મોકલું છે મારા માટે કે ના કઈ મોકલું નથી. ભગવાનને ખબર છે કે જો આ ગાંઠ ખોલીને એકાદ બે બુકડા મારાથી આરોગાઈ જાય તો હમણાં બધું સેટિંગ થઈ જાય ત્યાં સુધી ના થાય. અને સુદામા તો આ બધી સોનાની ભાઈ પીલો ને સોનાના દ્વાર શાક ને સોનાના દરવાજા જોઈ આંખમાં ઝરમરી આવી ગયા. આ કેમ આ ટૂટલી થાળીમાં પૌવા બાંધાના પોટલી મારે અહીં ખોલવી. કૃષ્ણ વાત કરાવે સુદામા યાદ છે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે હતા ને આમ કરતા ને આમ રમતા ને આમ શીખતા ને આમ ગુરુઓને ગાંઠતા ને ઓને ખીજાતા ને આપણે સાથે હસતા આમ વાતો કરતા કરતા સુદામાની પાસેથી પોટલી ભગવાને આંચકી લીધી. પોટલી તો આંચકી પણ આખે આઠ પકરાણી ફરતી આમ ગોળાઈ વરી ગઈ. અહીંયા સુદામા છે, આમાં કૃષ્ણ છે અને ફરતી પકરાણી ઉભી રહી ગઈ. એને થયું કે આ શું મિત્ર લઈ હોય છે કે કયુંનો મારો નાથ એની પાસે આ રહી ગયા રાખે છે, યાચના કરે છે કે મને દે મને દે. અને ભાઈ અખિલ બ્રહ્માંડનો નાથ ઈ હોનાના બાજોઠ ઉપર આગળ પોટલી રાખી અને ગાંઠ પેલી ગાંઠ ખોઈલી, બીજી ખોઈલી, ત્રીજી ખોઈલી, હાથ ગાંઠું ખોઈલી ને સુદામાને હાથ જન્મની દરિદ્રતા દૂર કરી નાખી. ભગવાને ખાલી ખોઈલા ભેરી હાથ જન્મ સુધીની દરિદ્રતા લઈ લીધી. અને પોટલી ખોઈલી ને અંદર પવા અને ભગવાનની આંખમાં હું આવ્યા ભાઈ પાછા એ યશોદા યાદ આવી. અને મુઠ્ઠી ભરી
અને ભગવાને મુખમાં મૂક્યા. પેલી જ મુઠ્ઠીએ દ્વારકામાં જેટલું સામ્રાજ્ય હતું એટલું સામ્રાજ્ય અહીંયા પોરબંદરમાં પહોંચી ગયું. બીજી મુઠ્ઠી ભરી, બીજી મુઠ્ઠી ભગવાને મુખમાં મૂકી, પોતાનાથી વિશેષ ને હવારું સામ્રાજ્ય આવ્યું. ત્રીજી મુઠ્ઠી ભગવાન ભરીને મુખમાં મૂકે અને ભગવાનનું કાંડું પકડાણું. ભગવાન જોવે સામે રૂકમણી તાંદુલ જમે છે વાલો વારે રાજી રૂક્ષણી રે અમને આપો ને મુરારી રે સેવામાં રાખો સુદામાજી દ્વારે રૂકમણીજી કહે છે કે ઠાકર બધુંય ભાઈબંધને ન દેવાય, અમને તો તમારી સેવામાં રહેવા દ્યો, અમને તમારા વિના અહીંયા પોરબંદર નહીં ફાવે. નકર ત્રીજી મુઠ્ઠી જો ભગવાને આરોઈ ગઈ હોત ને તો આ બધા અહીંયા સેવા કરવા જવાનો વારો હતો રૂકમણીને બધાને. રૂકમણી ના પાડે અને ભગવાને ખૂબ વૈભવ આપ્યો. સુદામાજી ઘણા દિવસ દ્વારકામાં રોકાણા અને એ રોકાતા રોકાતા એક કવિ તો ભાઈ ગજબ એક આમ દોહાની અંદર કહી દઈએ. બાળપણમાં ભેળા ભણતા અને ઠાકર તું હતો ઠો તેથી તારી લખી દેતો સુદામો સામળા. ભાગવતજીમાં નથી હો, પણ આપણો સૌરાષ્ટ્રનો કોઈ કવિ ભાઈ એની બસ ભાવ પ્રગટ કરે છે કે બાળપણમાં ભેરા ભરતા ને ઠાકર તેથી તું હતો ઠોઠ, તેથી તારા લેસન જે હું કરી દેતો ને લખી દેતો નોટ હું ઈ સુદામો સાંભળો. ઈ પોતાની ઓળખાણ ઘણા પદો એના ઉપર સાહેબ શું વાત કરવી. થોડા દિવસ સુદામાજી રોકાઈને રાજપાટની અંદર. પછી એક દિવસ સુદામાજી વિદાય માગે અને ભગવાન છતાં પણ આગ્રહપૂર્વક 1-2 દિવસ રોકાય. પછી સુદામાજીને થયું કે હવે મારો પરિવાર શું કરતો હોય છે. સુદામાજી ભગવાન પાસેથી ત્યાંથી વિદાય લઈએ. ખૂબ આપ્યું છે પણ વર્તાવવા નથી દીધું. હાલતા થાય તે પાછી ભગવાન એક માયા કરે. રૂકમણીજી કહે સુદામા રજા લ્યો છો ભલે, જય શ્રી કૃષ્ણ. પણ સુદામા પીતાંબર પહેર્યું ને આમાં તો સોનાના પટ્ટા મારેલા છે, આ તો દ્વારકાધીશનું છે, તમારું ધોતિયું પાછું લઈ લ્યો. પાટલી ટૂટલી પાછી ધોતી. સુદામાને તો ખરેખર આ વસ્તુ સાથે કાંઈ હતી જ નહીં ને. એ ફાટલી ધોતી પહેરીને સુદામા નીકળ્યા. હલાવતા દ્વારકાધીશ પોતાના થોડા અંગત હતા એ બધાઓને સાથે લઈ અને દ્વારકા નગરના સીમાડા સુધી મૂકવા જાય. ત્યાં પહોંચીને આવજો સુદામા, આવજો કૃષ્ણ, અંતે ગળે મળી ને બીજા રસ્તા. પણ સુદામાના જ્યાં સુધી આમ માયલા જાય ને થોડો અણસાર દેખાય ને ત્યાં સુધી ભગવાન ત્યાંથી નજર આખી નથી કરતા. ભગવાન એક જ નજરે આમ ચાકી આંખમાંથી શ્રાવણ ભાદરવો હોય ભગવાન એના સામે જોઈએ રાખે. વર્તા વૈરાટલી દારૂક સહિતના સાથીઓ હતા, એમાંથી એકે કીધું કે પ્રભુ અમે તો જાણી છીએ કે ખૂબ આપ્યું તમે એને, દ્વારકા કરતા પણ વધુ અહીંયા ઐશ્વર્ય આપ્યું છે, પણ એકાદી વખત એને કહી દીધું હોત તો કેવો સંતોષ થાત. આ હાલીને મોકલો બિચારાને, આટલા બધા રથ છે, અમને કીધું હોત આજ્ઞા કરી હોત તો હોનાના રથ જોડીને મૂક્યા હોત. દ્વારકાધીશ કહે છે
વર્ષોથી ત્યાં હતો, અહીંયા આટલા દિવસ રહ્યો, છતાંય પણ એક વખત પણ એમ ન બોલ્યો કે કૃષ્ણ મારે આ જોઈ છે. એ જો માગે નહીં, યાચક માગે નહીં, તો હું તો દાતા છું. હું આપીને શેનો કહું કે મેં તને આ આપ્યું. અને સાહેબ હજી પણ કોઈને આપીને ઈ એમ નથી કહેવા આવતો કે મેં આપ્યું. ઝાડવા પોતે પોતાના એ ફળ નથી ખાતા રે, ઉપકારીએ રતનો રૂપાળા દરિયો કરે ઉપકારી ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એ ઉપકારી સુદામા અને કૃષ્ણની આ પાવન કથા ભાગવતજીની અંદર વર્ણવેલી છે. આગળ ભગવાનના ભક્ત સુદામા સંસારમાં રહ્યા, પણ તેમાં અશક્ત થયા વિના ભગવત ભક્તિ કરતા કરતા સત્પુરુષોની એવી પરમ ગતિને પામ્યા. આગળ કથા લઈ જાવી, પણ આજ કથા ભાઈ રાસ વિના સુની સુની લાગે. 5-7 મિનિટનો એક રાસ કરાવી અને 11:30 તો આપણે અચ્યુતમ કેશવમ કરવું જ છે, પણ એક રાસ નાનો એવો કરાવી દઈએ. આજનો પેલો છેલ્લો આ કથાનો જીવો એ કયો એ ગોપીઓ. હા,